નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત માટે વરસાદને લઈને આ સમયે સૌથી મોટી ખબર સામે આવી રહી છે। છેલ્લા કેટલાક કલાકોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને કેટલાક જિલ્લાઓમાં તો વરસાદે જોર પકડ્યું છે। મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા ભાગમાં સક્રિય છે, આગામી કલાકોમાં કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે અને કયા જિલ્લાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો। મિત્રો, અત્યારે સેટેલાઇટ તસવીરો પ્રમાણે જોવામાં આવે તો ગુજરાત ઉપર વરસાદી વાદળોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે, જેના કારણે આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। હાલમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, કચ્છના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાત તરફ વરસાદી અસર જોવા મળી રહી છે। કેટલાક સ્થળોએ ભારે ઝાપટા સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે। મિત્રો, હવે વાત કરીએ આજની રાતના હવામાનની। તો આજની રાત્રિ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। સાથે સાથે મિત્રો, પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે। મિત્રો, હવે વાત કરી લઈએ આવતીકાલના હવામાનની। તો આવતીકાલે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અનેક વિસ્તારોમાં યથાવત રહેશે। મિત્રો, આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ જે છે એ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જે તમને ડિસ્પ્લે પર એરો કરીને હું બતાવું છું। તે જ જગ્યા ઉપર આ સિસ્ટમ બનવાની શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતના હવામાન પર તેની અસર જોવા મળી શકે છે, પરંતુ મિત્રો, લાંબા ગાળાની આગાહીમાં થોડો ફેરફાર થતો રહે છે, તેથી દરેક અપડેટ સાથે જોડાયેલા રહેજો। આગામી 10 થી 15 દિવસમાં ગુજરાતમાં વાતાવરણ કઈ પ્રકારનું રહેવાનું છે, કયા દિવસોમાં ફરી ભારે વરસાદની શક્યતા છે અને ખેડૂતો માટે શું મહત્વની માહિતી છે તેની સંપૂર્ણ ચર્ચા પણ આપણે આગળ કરીશું। તો મિત્રો, તમારું શહેર કે ગામ કયું છે અને અત્યારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે ડિસ્પ્લે પર તમને જે વિસ્તારો દેખાઈ રહ્યા છે, સુરત છે, અમદાવાદ છે, આ તમામ વિસ્તારો અંદર જે આ તમને સિસ્ટમ દેખાય છે, આ સિસ્ટમ જે છે એ મિત્રો અત્યારે એક વાવાઝોડાનું રૂપ ધારણ કરી બેઠી છે, જે તમને અત્યારે ડિસ્પ્લે પર આ ગોળ રાઉન્ડ હું કરું છું, આ એક સિસ્ટમ છે અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ સરકી રહી છે અને આ સિસ્ટમ અત્યારે જે એક્ટિવેટ થઈ છે તેના લીધેથી અમારા અમરેલી જિલ્લામાં પણ આવું જ વાતાવરણ છે। અને મિત્રો, તમને બતાવું છું કે બંગાળની ખાડીમાં કયું નવું વાવાઝોડું અત્યારે સક્રિય થઈ રહ્યું છે અને આ વાવાઝોડાની અસર તો મિત્રો તમને ખબર છે, પરંતુ ડિસ્પ્લે પર આ જે તમને દેખાય છે જમણી બાજુ, તે વિશાખાપટ્ટનમ છે તેની બોર્ડર ઉપર જે બને છે તે બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર આ એક નવું વાવાઝોડું એક્ટિવેટ થઈ રહ્યું છે। જો આ વાવાઝોડું તમને અત્યારે યલો કલરની બોર્ડર લાઈન કરીને બતાવું છું, આ આખું વાવાઝોડું જે છે, આ સિસ્ટમ આખી બંગાળની ખાડીની અંદર બની રહી છે। આ તમને એરો કરીને બતાવું છું, આ જે આ આખી સિસ્ટમ જે છે એ મિત્રો જો વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને ધીમે 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 કરીને ગુજરાત ઉપર આવશે અને અલગ અલગ વિસ્તારો ઉપર આવશે, એટલે મિત્રો આ નવું વાવાઝોડું જે છે એ નવી સિસ્ટમ જે છે એક વિકરાળ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લેશે। મિત્રો, તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ જણાવી દેજો, કેમ કે હજુ એક સિસ્ટમ ગુજરાતની બહાર નીકળી નથી, ત્યાં બીજી સિસ્ટમ કહેવાય કે આ બંગાળની ખાડીની અંદર એક્ટિવેટ થઈ ગઈ છે। મિત્રો, આ તમને બ્લેક કલરના એરાથી બતાવું છું ગુજરાત વચ્ચે અને બંગાળની ખાડીની વચ્ચે કેટલું અંતર છે અને આ સિસ્ટમ અત્યારે એક્ટિવેટ થઈ છે અને કઈ રીતે વિશાખાપટ્ટનમમાં અંદર જશે અને કઈ રીતે ધીમે 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 ખસીને ગુજરાત સુધી પહોંચશે એ પણ તમને હું અત્યારે લાઈવ ડિસ્પ્લે પર બતાવી રહી છું। મિત્રો, તમે જોઈ શકો છો કે સુરત છે, વેરાવળ છે, આ તમામ વિસ્તારોની અંદર, અમદાવાદ છે, આ તમામ વિસ્તારોની અંદર તો આ સિસ્ટમ સક્રિય છે, પરંતુ બીજી હજી એક સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડે છે, ત્યાં બીજી સિસ્ટમ પણ અત્યારે હાલ એક્ટિવેટ થઈ ગઈ છે। નીચે તમને જે બંગાળની ખાડીમાં જમણી બાજુ કોરોના ભાગમાં જે સિસ્ટમ દેખાય છે એ નવી સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે। તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે એ પણ ખાસ અમને જણાવી દેજો। મિત્રો, આ જે સિસ્ટમ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ હતી તેમના લીધે 3 થી 4 દિવસ સ્કૂલોમાં રજા રાખવામાં આવી હતી અને આ સિસ્ટમ ફરતે જે આ પવનનો ઘેરાવો છે, પવનની ગતિ છે, મિત્રો તમે જોઈ શકો છો કે પવનની ગતિ પણ કેટલી તેજ છે, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। આ સિસ્ટમ જે છે તેમના ફરતે આ પવન જે ઝીણી ઝીણી તમને
કણ જેવું જે દેખાઈ રહ્યું છે એ સિસ્ટમ છે, અને આ સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે તે પણ તમે જુઓ, અને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે કઈ રીતે અંદર આવે છે એ પણ તમે અત્યારે હાલ લાઈવ આ વિડીયોમાં જોઈ રહ્યા છો. તો મિત્રો તમને ખબર પડશે કે આ સિસ્ટમ તમે એકવાર જોશો એટલે તમને અંદાજ આવી જશે કે કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ છે અને આ સિસ્ટમ કેટલું વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. તો મિત્રો આજના દિવસે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, તો તમારા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે ખાસ જણાવી દેજો. અને મિત્રો આ જે સિસ્ટમ છે એમનાથી ખતરો અત્યારે મંડરાઈ રહ્યો હોય એવું લાગતું નથી, પરંતુ તેનો જવાબ પણ અહીંયા ડિસ્પ્લે પર હું તમને આપી રહી છું કે આ સિસ્ટમ જે છે અત્યારે તો હજી બહુ નાની સિસ્ટમ છે, પરંતુ જો મોટી સિસ્ટમ થશે તો કંઈ કહી શકાય નહીં. પરંતુ આ ખતરો મંડરાઈ રહ્યો છે આવું એટલા માટે ડિસ્પ્લે પર લખું છું કેમ કે આ સિસ્ટમ જો વિકરાળ રૂપ ધારણ કરશે તો જ આ વસ્તુ બનશે. મતલબ કે વધારે પવન આવશે અને વરસાદ પણ તેમની સાથે આવશે, એટલે નીચાણવાળા વિસ્તારો છે, તમારા મકાન કાચા છે અને તમારે કોઈ એવા વિસ્તારમાં રહો છો કે ત્યાં જલ્દી પાણી ભરાઈ જતું હોય તો આવા વિસ્તારો તમે મૂકી અને સલામત સ્થળે ખસેડી જાવ, એટલા માટે આ ડિસ્પ્લે પર ખતરો મંડરાઈ રહ્યો છે એવું લખેલું છે. બાકી આવું આ લખવાનો બીજો કોઈ ઉદ્દેશ નથી. એટલા માટે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ સિસ્ટમની અંદર અમદાવાદ છે, રાપર છે, રાજકોટ છે, ત્યારબાદ વેરાવળ છે, આ તમામ વિસ્તારોની અંદર, અને આ તમામ વિસ્તારોની અંદર આપણું અમરેલી પણ આવી જાય છે. એટલે કે આ વિડીયો હું અમરેલી જિલ્લામાંથી બનાવી રહી છું. એટલે અમારા અમરેલી જિલ્લામાં ગત રાત્રિથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. એટલે મિત્રો ધીમી ધારે વરસાદ આવે છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ખાસ રાજકોટની અંદર અત્યારે હાલ આ સિસ્ટમ એટલી બધી તીવ્રતાથી ધૂમ મચાવી રહી છે કે તમે વાત ના પૂછો. અમદાવાદ ઉપર તો સિસ્ટમ થોડી ખસી ગઈ છે, પરંતુ પ્રોપર રાજકોટની ઉપર આ જે રાજકોટને કેન્દ્રબિંદુ બનાવ્યું હોય એ રીતે આ સિસ્ટમ આખી રાજકોટ ઉપર વરસી રહી છે. મિત્રો તમે હાલ આ ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો જે નાના નાના ગોળ રાઉન્ડ કરેલા છે તેમાં વચ્ચે રાજકોટ છે. રાજકોટની અંદર 2 રાઉન્ડ કર્યા છે, કે યલો અને બ્લેક, અને તેમાં એરા બતાવું છું. આ તમામ આ સિસ્ટમ તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો સુરતમાં પણ એક નાની એવી સિસ્ટમ એક્ટિવેટ છે અને સાથે સાથે રાજકોટમાં તો મોટી એક સિસ્ટમ એક્ટિવેટ થયેલી છે. તો મિત્રો અમદાવાદ ઉપર તો કાલે ખતરો હતો, આજે નથી. મતલબ અગાઉથી આપણને જે કયા IMD છે કે આપણા હવામાન નિષ્ણાતો છે આપણને અગાઉથી એલર્ટ કરી દેતા હોય છે. એટલા માટે આપણને એલર્ટ કરવાનું કામ એ લોકો એટલા માટે કરતા હોય છે કેમ કે આપણી સુરક્ષા માટે. એટલે જે કાંઈ સાવચેતી રાખવાની કે જે કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુ સાથે રાખવાની કે આ બધી જ નિયમોનું આપણે પાલન કરશું, કેમ કે આ નિયમો આપણા માટે જ બનાવવામાં આવ્યા હોય છે. તો મિત્રો તમે આ સિસ્ટમ જોઈ શકો છો કે કેટલી જોરદાર અને કેટલી ઝડપથી આ સિસ્ટમ અત્યારે રાજકોટ ઉપર સ્થગિત થઈ ગઈ છે. એરાવાળા જે વિસ્તાર કરું છું, એરો તમને બતાવું છું. તમામ વિસ્તારો જે છે ત્યાં સિસ્ટમ અત્યારે ધમાકેદાર બેટિંગ કરી રહી છે. મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમને બતાવું કે સાઈડમાં એક નવું વાવાઝોડું જે બની રહ્યું છે, મતલબ નવી સિસ્ટમ જે એક્ટિવેટ થઈ રહી છે બંગાળની ખાડીમાં, એ સિસ્ટમ પણ આટલું જો વિકરાળ રૂપ ધારણ કરશે તો અત્યારે જે રીતે વરસાદ આવે છે એ જ રીતે વરસાદ આવી શકે છે. એટલે મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આ હતા આજના તાજા નવા હવામાન સમાચારની અપડેટ. તો મિત્રો ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચારના વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો તમારું ધ્યાન રાખો અને તમારા પરિવારનું ધ્યાન